વૈરાગી એટલે બધું મૂકીને જતા રહેવું થોડી કહીએ છીએ. પ્રભુ માટે ગમતું છોડવું આ પણ એક ત્યાગ જ છે. પ્રભુ માટે પોતાની ઈચ્છાઓને છોડવી, પ્રભુની પ્રસન્નતા પામવા માટે આપણો ત્યાગ જ છે. ઘસાવને એ જ સેવા કહેવાય. 100 રૂપિયા બચે છે ને 100 રૂપિયા પ્રભુમાં વાપર્યા તો એ સેવા નથી. પણ પોતાના મોજશોખમાંથી 100 રૂપિયાનો કાપ મૂકી અને એ ઠાકોરજીમાં વાપર્યા તો 100 રૂપિયાની સેવા થઈ કહેવાય. કલાક બચે છે, લાવ સેવા પધરાઈ લઉં ને કલાક કરું, એ સેવા ન કહેવાય. તો બચતું ઠાકોરજીને અપાય, વધેલું કોને આપ્યું? ભગવાનને અપાય. પ્રભુને ધરીને જે પ્રસાદી મળે એ આપણે વપરાય. પણ આપણી આદત બધાની એ છે, વધે તો ઠાકોરજીને યાદ કરવાના. સમય વધે છે, લાવ ઠાકોરજીને આપો. પૈસા વધે છે, પ્રભુમાં વાપરો. વધેલું ના એટલે જ જ્યાં આપણે ઘસાઈએ છે એટલી સેવા થાય છે. ગજન દાવનનો પ્રસંગ આવે ને કે ઘોડો બનાવે ઠાકોરજી નવનીત પ્રિયાજીને, ઘોડાની જેમ ચલાવે, ઘૂંટણો છોલાઈ જાય, લોહીની ધારાઓ વહેવા લાગે. કહ્યું કે ઠાકોરજીને કહી દો કે આ રીતે તમને શ્રમ પડે છે. કહ્યું જેમ ચંદનનું લાકડું ઘસો તો ચંદનની સુગંધ નીકળે, એમ વૈષ્ણવનો દેહ સેવામાં ઘસાય તો જ વૈષ્ણવતાની સુગંધ પ્રગટ થતી હોય છે. તમે ઘસાયા કેટલું પ્રભુ માટે એ બહુ મહત્વનું છે. કારણ કે ઘસાય એ જ સેવક. માલિક બનીને સેવા ન થાય, સેવક બનીને સેવા થાય, દાસ બનીને સેવા થાય. મારા ઠાકોરજી છે એ માલિક બનીને ન બોલાય, દાસ બનીને. દાસ કહે ને અમારા બોસ છે આપણે એમ કહેતા, ત્યારે કેવો એક દૈન્ય ભાવ એના હૃદયમાં, અમારા માલિક છે, કામ કરનારો સેવક એમ કે. એમ આપણે મોટા ભાગે માલિક બનીને હક, મારા ઠાકોરજી છે, આપણે માલિક નથી, આપણે દાસ છીએ. મારા સ્વામી છે, મારા ઠાકોરજી છે, એમ દાસ ભાવથી કહેવું જોઈએ. સેવા એ આપણો કરેલો ઉપકાર નથી ઠાકોરજી પર, પ્રભુએ આપણને ઉપકાર કરીને આપેલો એક અવસર છે કે જે દેવતાઓને દુર્લભ છે એ સુખ હું તને આપું છું. આમ પ્રભુ જ્યારે વિચાર કરે ત્યારે આપણી કટોરી દૂધ ઠાકોરજી આરોગતા હોય છે. પ્રભુ એ કરેલો ઉપકાર માનીને કેટલી કૃપા મારા પર છે કે મારું અંગીકાર ઠાકોરજીએ કર્યું. આ ભાવ જ્યારે આવે ને ત્યારે પ્રભુને આરોગવાનો આનંદ આવે. હું આટલું આટલું ધરું ને આટલી સેવા કરું તોય મારું સાંભળતા જ નથી ઠાકોર. આ રીતે સેવા ન થાય. ફરિયાદી બનીને પ્રભુ આગળ ન જવાય. એનો કેટલો ઉપકાર છે. જે સુખ યશોદાને આપ્યું હતું, એક કટોરી દૂધમાં યશોદાનું સુખ ઠાકોરજી મને આપે છે. જો આપણે તો વસ્તુઓને પ્રભુને આપીએ છીએ, એ વસ્તુના બદલામાં ઠાકોરજી વ્રજભક્તોનું સૌભાગ્ય આપણને આપે છે. તો મોટો દાતા કોણ થયો? વસ્તુ આપનારો કે સૌભાગ્ય આપનારો? નાનકડી વસ્તુના બદલામાં, અરે તમે વાર્તામાં એક છોલે ધરો આપણે યાદ કરી પદ્મનાભદાસ, એ પદ્મનાભદાસજીનું સુખ સૌભાગ્ય આપણને આપ્યું. કટોરી દીધી યશોદાજી આ રીતે ધરતા હશે, ધોરી કોપય પરમ રસાલા, 7 ઘૂંટ ભર પીજે લાલા. કટોરી દૂધ ધરી યશોદાજી જેવું સુખનો અનુભવ આપણને થાય છે. તો એ સુખ આપનારો પરમાત્મા છે અને વસ્તુ આપનારો જીવ છે. વસ્તુઓ તો આજે છે ને કાલે નહીં રહે, પણ યશોદાજી જેવું સૌભાગ્ય. જા ધન તે ગોકુલ સુખ લઈયત, સગરે કાજ સવારે, ધર્મ હિતે પાયો યહ ધન, ધર્મ હિતે પાયો. આ ધન, જેના ધન થકી સંસારનું નહીં પણ કયું ગોકુલ સુખ લઈએ, એ જ સાચું ધન છે. તો એ ધન કયું? તો કે તમારા હૃદયમાં સેવા કરતા જે ભાવ જાગ્યો ને, એ ભાવ જ તમારું ધન છે. કારણ કે ભાવને કારણે તમને ઘરે બેઠા વ્રજનું સુખ મળવાનું છે. જ્યારે દુનિયાના કોઈ પણ ખૂણે રહેતો હોય પણ એના માથે ઠાકોરજી બિરાજતા હોય, અને જ્યારે દ્વાર મંદિરના ખોલે ત્યારે એને એમ ના લાગે કે હું ઓસ્ટ્રેલિયામાં છું, અમેરિકામાં છું, આફ્રિકામાં છું. એને એમ લાગે હું વ્રજમાં છું અને નંદાલયના દ્વાર ખુલી રહ્યા છે. ભલે દુનિયાના કોઈ પણ ખૂણે હોય પણ એ ઠાકોરજી નિમિત્તે એને વ્રજનું સુખ મળવા લાગે, નંદાલયનું સુખ મળવા લાગે. વિચાર કરો. અને એટલે જ તમારે ત્યાં ગમે તે તિથિ હોય, ગમે રીતે ઋતુ હોય, પણ ચાલે શું? વ્રજની ઋતુ, વ્રજની તિથિ. હે ને, શીતકાલ આવ્યો, ઉષ્ણકાલ આવ્યો. તમે ટિપ્પણી જ્યારે પેલું વાંચો સેવા પ્રકાર, તો દુનિયાના કોઈ પણ ખૂણે રહેતા હો, તમારે ત્યાં ઋતુ, માહોલ, ભાવ, પ્રસંગો બધા જ વ્રજ પ્રમાણે ચાલે છે. સેવા રીત પ્રીત વ્રજજન કી, જનહિત જગ પ્રગટાઈ, પ્રગટ ભય માર્ગ રીત દિખાય.
તો નથી લાગતું દુનિયાના કોઈ પણ ખૂણે હો પણ ઠાકોરજી ઘરે બિરાજે તો તમારું ઘર વ્રજ ઠાકોરજીએ બનાવ્યું. અને એટલે જે ઋતુ હજી શીતકાલ ત્યાં આવ્યો ન હોય, અને ઘણીવાર અહીંયા આફ્રિકા અને ઓસ્ટ્રેલિયામાં તો સાવ ઊંધું, અહીંયા વિન્ટર આવ્યો ત્યાં હવે સમર ચાલુ થયું, સાવ ઊંધું. પણ છતાંય પ્રકાર તો આપણો વ્રજનો જ ચાલતો હોય કે હવે આ પ્રકાર આવ્યો, આ પ્રકાર આવ્યો, વિવેક રાખીએ, ગદલ ધરાઈએ, બાજુમાં મૂકીએ કે શું કરવું, પણ પ્રકાર તો વ્રજનો જ છે. એટલે વ્રજ જ છે તમારા ઘરે. અહીંયા જયારે ચર્ચા થઈ અને જ્ઞાન વૈરાગ્યને ભગવાન પધાર્યા, ચારે બાજુ જય ઘોષ થયા, દુંદુભીઓના નાદ વાગ્યા અને પ્રભુ પોતે પધાર્યા સભામાં, કથામાં. સકલ ભુવન મધ્યે નિર્ધનાસ્તેપી ધન્યા. ધન્ય છે લોકો જેને ત્યાં કાંઈ ન હોવા છતાં પ્રેમની ડોરથી બંધાઈ પરમાત્મા એના ઝૂંપડાઓમાં આવીને નિવાસ કરે છે. વિચાર તો કરો, આપણા ઘરે ઠાકોરજી પધરાયા, એમાં આપણો ત્યાગ મોટો કે ઠાકોરજીનો ત્યાગ મોટો? તમારા ઘરે ઠાકોરજી પધાર્યા, એમાં તમે શું છોડ્યું, શું બદલ્યું, અને ઠાકોરજીએ શું છોડ્યું, શું બદલ્યું? સૌથી પહેલા તમારા ઘરના 2x2 મંદિરમાં રહેવા માટે ભગવાને વૈકુંઠ છોડવું પડે. સૌથી વિચાર કરો, કોઈ મહેલ છોડીને ઝૂંપડામાં જ રહેવા જાય એવું થાય, અને પાછું પોતાનું બધું ટાઈમ ટેબલ બંધ કરી તમારા ટાઈમ ટેબલ પ્રમાણે ગોઠવાવું પડે. હું તો 10 વાગે જ મંગળા કરાવીશ, પ્રભુ કે ચલ 10 વાગે જાગીશ. હું તો મિશ્રી જ ધરીશ, વધારે મને નહીં ભાવે. પ્રભુ કે આ બધું ખસેડો, રાતભોગ બધું ખસેડો, હવેથી મિશ્રીની આદત પાડો, આના ઘરે જવાનું છે. કોણ કોમ્પ્રોમાઇઝ કરે છે? આપણે તો કાંઈ કરતા નથી. જે છોડે છે તમારા સુધી પહોંચવામાં, ઠાકોરજી બધું છોડીને તમારા ઘરે આવે છે. અને આપણે સંભળાઈએ કાયમ ઠાકોરજીને, તમારા માટે આ કર્યું, તમારા માટે આ કર્યું, તમારા. પ્રભુ કે મારું લિસ્ટ વાંચીશ તો ચક્કર આવી જશે તને. મેં તારી સુધી પહોંચવામાં શું છોડ્યું એ જો વાંચીશ ને તો કમ્પેર જ નહીં થાય. અને એટલા માટે આજની ઘડી રડિયામણી મારા વાલાજી પધાર્યા, ઠાકોરજી પધાર્યા, એનાથી મોટું સૌભાગ્ય શું હોય? આ કૃપા મહાપ્રભુજીએ જ કરીને. યશોદાજીને તો 11 વર્ષ ને 52 દિવસ જ સુખ મળ્યું. તમારે ત્યાં તો 50 વર્ષથી ઠાકોરજી બિરાજે છે. યશોદાજી કરતાંય મોટું સુખ અને સૌભાગ્ય મહાપ્રભુજીએ તમને આપ્યું છે. અરે 50 તો 3 પેઢીઓથી ઠાકોરજી બિરાજતા હોય છે. આટલું તો નંદ બાબા ને યશોદાજીને નતું મળ્યું. એવી કૃપા તમારા ઉપર મહાપ્રભુજીએ કરી છે. એટલે વૈષ્ણવોનો નાતો ઠાકોરજીનો હમણાંનો નથી, પેઢીઓનો છે. આપણે કહીએ ને કે અમારે તો બહુ પરંપરાથી બધા જોડાયેલા પેઢીઓના સંબંધો છે. એમ છાતી ઠોકીને તમે વૈષ્ણવ કહી શકો પ્રભુ સાથે કોઈ આજનો સંબંધ થોડી છે, અમારે તો પેઢીઓનો સંબંધ છે. અમે તો વૈષ્ણવ કુળમાં જન્મેલા, અમારા પૂર્વજો આવી ભક્તિ કરતા. આવો નાતો છે. કેવલ પ્રશ્નોમાં જીવનારા લોકો પોતાનો સમય ગુમાવી રહ્યા છે. પણ લોજિકથી સમજવું, પણ આ સમજાય તો, હું કન્વિન્સ થાવ તો, મારું મન માને તો. હવે આખી જિંદગી મન ન માન્યું તો એમનેમ જ જીવન જન્મારો જતો રહેશે. કરવા લાગો, ઠાકોરજી બધું સમજાવી દેશે, બધું સમજમાં આવવા લાગશે. લોજિક કરતા ઇમોશનથી કનેક્ટ થાવ એની જોડે. લોજિકથી સમજનારાની સામે બીજું કોઈ લોજિક આવશે તો માઇન્ડ બદલાઈ જશે. પણ યશોદાજીના ઇમોશન્સ, ગોપીઓના ઇમોશન્સ, સખાઓના ઇમોશન્સ, લાગણીથી એની જોડે કનેક્ટ થશો ને તો એ સુખનો અનુભવ તમને થવા લાગશે કે આ બધું કેમ. નાની વસ્તુના રીઝન હોય, શ્રેષ્ઠ વસ્તુઓના રીઝન ના હોય, એના તો ઇમોશન્સ હોય. કોઈ બા મમ્મીને કે આ દીકરાને કેમ આટલો પ્રેમ કરો છો તમે? વાય? તો માં શું કારણ આપ? બસ પ્રેમ કરું છું. એનું કારણ, જેના કારણ મળે ને એ વસ્તુ નાની થઈ જાય. કોઈ કોઈને પ્રેમ કરતો કેવાને પ્રેમ કરે છે? જો કારણ મળે કે આ દેખાવડો છે, આ પૈસા વાળો છે, આ સમર્થ છે, એ દિવસે પ્રેમ નાનો થઈ જાય. ખબર નહીં, પણ બસ એને પ્રેમ કરું છું. આ કારણ થાય એ જ સર્વોચ્ચ હોય છે, એ જ શ્રેષ્ઠ હોય છે. એટલે પ્રભુ પ્રત્યે પ્રેમ થવાના કારણો ન ગોતશો, પ્રભુની સેવા કરવાના કારણ ન ગોતશો. આ તો પ્રેમની અભિવ્યક્તિઓ છે આ બધી. કારણ કે પ્રેમ હંમેશા અભિવ્યક્તિ જ છે. જ્યારે પણ પ્રેમ છિપાયા ના છિપે, જાગટ પ્રગટ હોય, મું કછું બોલે નહીં તો નૈન દેત હે રોય. પ્રેમ અભિવ્યક્ત થયા વગર ન રહી શકે. તો આપણી સેવા છે ને એ ભીતર જાગેલા વ્રજભક્તોના પ્રેમની અભિવ્યક્તિ છે કે એના દ્વારા, અભિવ્યક્તિ દ્વારા પ્રેમ પૂર્ણ બનતો હોય છે.
અને આમ આપણા પ્રેમની પૂર્ણતાનો અનુભવ આપણે કરીએ છીએ. તો જે ચર્ચા આપણે કરી રહ્યા છીએ, ભગવાન પધાર્યા અને વચન આપ્યું જ્યાં પણ ભાગવત કથા થશે ત્યાં હું પધારીશ. એટલે વચને પ્રભુ બંધાયા, દુનિયામાં જ્યાં પણ મારી કથા વંચાતી હશે ત્યાં મારી હાજરી ચોક્કસ હોવાની. આમ આગળ પ્રશ્ન કર્યો કે આ તો ભક્તિ પર કૃપા થઈ, સમજાયો. કોઈ પાપીનો ઉદ્ધાર ભાગવતથી થઈ શકે? कोई जीवन में कई पाप जिसने किए हो उसका उद्धार भी भागवत कर सकता? तो क्या? और गोकर्णोपाख्यान सुनाया. ત્યાં તુંગભદ્રા નદીના તટે આત્મદેવ નામનો બ્રાહ્મણ રહે છે. આધ્યાત્મિક અર્થઘટનો છે. જીવાત્માનું રૂપ છે આત્મદેવ, બધું જ છે, સંતતિ નથી. પત્નીનું નામ છે ધુંધોલી. બાળક થતું નથી એમ નથી, માં બનવા માંગતી જ નથી ધુંધોલી. ખોટા ખોટા લોજિકો, તર્કો, કુતર્કો આપે છે. સુખદેવજીની જેમ જો 16 વર્ષ રહી જાય તો મારું શું થાય? કોઈ ચડાઈ કરી દે રાજા તો હું ભાગીને કેમ જાઉં? ખોટા ખોટા લોજિકો આપે. માણસ અને હોશિયાર માણસ, ભણેલો માણસ, એની હોશિયારી શું હોય? એ કોઈ વસ્તુ ન કરવા માંગતો હોય તો ના પાડે, પણ ખોટા ખોટા તર્કો ઊભા કરે, લોજિકો ઊભા કરે. એટલે લોજિક આપીને કન્વિન્સ. અર્જુને એ જ કર્યું ને, ભગવાન સાથે શું કર્યું? ભણેલો ગણેલો છે ને અર્જુન. એટલે યુદ્ધ નતું લડવું પોતાને, સ્વજનોને નહોતા મારવા. એટલે લોજિક શું આપે? અરે આમ બધા મરી જશે, વર્ણશંકર પ્રજા થશે અને દુનિયામાં વ્યભિચાર ને બધી દુર્ગતિ સંસારની થઈ જશે. પ્રોબ્લેમ પોતાનો છે, પણ એ આખી દુનિયાનો બતાવવાની કોશિશ કરે છે કે ન લડવાના કયા ફાયદા થશે ને એ ભગવાનને ગણાવવા બેસી ગયો. ભગવાન આગળ હોશિયારી ચાલે. પ્રભુ જાણે છે કે તને આ બધા વાતોના વિલાસ છે, મૂળ વાત એ છે કે સ્વજનોને મારવા નથી. તને અહિંસા નથી, મોહ છે. અહિંસા જાગી હોત તું તારી જોડે બેસી જાત, પણ પાપ કરવા છતાંય મારા છે એટલે નહીં મારું, આ તો અન્યાય છે. તું ક્ષત્રિય છું, સમાજની સુરક્ષા તારા હાથમાં છે, પણ સ્વજનો પાપ કરે એટલે ન મારવા, આ તો અન્યાય કહેવાય. પણ લોજિક આપે છે. અર્જુન હોશિયાર છે એટલે એવા સરસ લોજિકો આપે કે થોડી વાર તો એ વાંચતા વાંચતા તમને એમ થાય કે સાચું તો કે છે અર્જુન, આમાં લડાતું હશે કોઈ દિવસ? અરે આ બધું મારીને જીતીને પણ શું કરીશ? સ્વજનોને મારીને સુખ ભોગવીને કરવાનું શું? અને થોડી વાર ફિલોસોફી કર. ઘણી વાર લોકોને ન કરવું એટલે ફિલોસોફીના રસ્તે ચડાવી દે. અરે બધું ભગવાન જ કરાવનારો છે ને, આપણે ક્યાં કરવાના? એની ઈચ્છા થશે ત્યારે થશે, એમ કરીને વાતે વળગાડી દે આપણને. અરે આ એની ઈચ્છા હતી ને એટલે જ આના મોઢે કેવડાયું કે તું વ્રજમાં આવ. એટલે તમને કહ્યું ને એ ઠાકોરજીની ઈચ્છા જ માનવી. તમને સૂચના મળી ને ઠાકોરજીની ઈચ્છા માનવી કે જો પ્રભુએ કેવી સૂચના મને આપી, ક્યાંક ઠાકોરજી સંકેત કરી રહ્યા છે કે તું વ્રજમાં આવ. એ સૂચના મળવી, આજ્ઞા મળવી, એને જ કૃપા જાણવી. પણ લોકોને ટાળવું હોય એટલે શું કરે? એ તો પ્રભુ ઈચ્છા કરશે ત્યારે જવાશે. સમજી લેવું કે આને આવવું નથી, પણ ના પાડે. જેને કાંઈ ન કરવું હોય ને શું કહે? આપણે તો બધાને માનીએ, એટલે સમજી લેવું કે આ કોઈને માનતો નથી. પણ એમ ના કે આપણને શ્રદ્ધા નથી, આપણે તો બધાને માનીએ, એમ કરી વાતને ઉડાડી દે. અત્યારના સમયમાં નાન પાડવાનો રિવાજ નથી, પણ એ વાતને એવા રસ્તે ચડાવી દો કે એનો લોજિક જ ના મળે. એટલે તમને કોઈ કન્વિન્સ કરવા કે આગ્રહ કરવા કોઈ અઠાગ્રહ ન કરે એવા રસ્તે વળાંક આપી દે વાત. આ ચતુરાઈ છે. પણ આ ચતુરાઈમાં નુકસાન કોનું ગયું? ચતુરાઈ કરનાર. સંસારમાં ચાલાકી કરે ને એને ફાયદો થાય, અને અલૌકિકમાં ચાલાકી કરવા જાય તો એ પોતે જ નુકસાન. નુકસાન કોને થયું? તારો જ વ્રજનો પ્રસંગ જતો રહ્યો, તારો જ કથાનો પ્રસંગ જતો રહ્યો. તારી ચાલાકીએ તને ભગવાનથી દૂર કરી દીધા, તારા સૌભાગ્યથી તને દૂર કરી દીધા. તો આ તો નુકસાન જ કર્યું. અને એટલા માટે હોશિયાર થવું, પણ ચાલાક બનવાની કોશિશ નહીં કરવી. હોશિયારી હોવી જોઈએ. દરેક કાર્યને કુશળતાથી કેમ કરવું? તમે અલૌકિક પામવાની નક્કી કર્યું છે, સેવા કરવાનું, સત્કર્મ કરવાનું, સમાજ સેવા હોય, પ્રભુ સેવા હોય, સંસ્થા જે પણ હોય એ ચલાવવાની હોશિયારી તો હોવી જ જોઈએ. તો ઘણી વાર એમ કહું ને, ભોળાનો ભગવાન હોય, મૂર્ખાનો ભગવાન ના હોય. ક્યાં સાંભળ્યું? મૂર્ખાનો ભગવાન હોય, મૂર્ખાનો ના હોય, ભોળાનો. ભોળા થવું ને મૂર્ખા થવું બંનેમાં ફરક છે. પ્રભુ તો પ્રભુની સેવા કરનારો તો ચતુર. ગુસાઈજી કહે ચતુર ચિંતામણી, ચતુર ચિંતામણી છે, અને આપણે તો એના સેવક છીએ. એટલે સંસારની વચ્ચે પણ અલૌકિક પામવાની કળા આપણને આવડવી જ જોઈએ. વિપરીતતાની વચ્ચે પણ સત્કર્મ કરી લેવાની કુશળતા આપણી અંદર હોવી જ જોઈએ. પણ બધા અનુકૂળ મળે, બધા મને સાથ આપે, બધા મારી આમ તો જ કંઈક સારું કરું, તો ઘરે જ બેઠા રહેશો, કાંઈ થશે નહીં.
જેને સારું કરવું છે એ સારું કરવાની હોશિયારી પણ તમારી અંદર હશે તો જ સમાજ તમારા કૃષ્ણ 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 ઠાકોરજીના બધા જ જવાબ ઠાકોરજી વારે ઘડીએ મોકલે છે અને પ્રભુ ક્યારેક ક્યારેક વધારે અને એટલા માટે એ હોશિયારી હોય તો જ કાર્ય થાય. અહીંયા કહ્યું ધુંધુલી માં બનવા માંગતી જ નથી. આત્મદેવને ખૂબ લાગી આવ્યું કે આ બધું ભેગું કર્યું કોના માટે? આત્મઘાત કરી લો. લોકો નાની નાની ઈચ્છાઓમાં જીવન સમાપ્ત કરવા લાગી જાય. થયું તળાવમાં કૂદી જાઉં. સામે એક મહાપુરુષને જોયા. એને જોઈને એમ લાગ્યું કે આમના શરણમાં જઈશ ને તો મારું ભાગ્ય બદલી દેશે. કારણ કે આશીર્વાદમાં એ તાકાત છે. આપણા કર્મોને સમાપ્ત કરી સૌભાગ્યની પ્રાપ્તિ આપી શકે એ આશીર્વાદનું બળ છે. જો બધું નસીબમાં લખેલું હોય એ જ મળવાનું હોય તો આશીર્વાદ લેવાની જરૂર શું છે? આશીર્વાદ એને કહેવાય જે લેખમાં પણ મેખ મારી શકે. કર્મોને સમાપ્ત કરી ભાગ્યમાં ન લખ્યું હોય એની પણ પ્રાપ્તિ કરાવી શકે એને જ આશીર્વાદ કહેવાય. અહીંયા શરણે ગયા, આંખ બંધ કરીને મહાત્માએ જોયું, કહ્યું કે અરે આત્મદેવ, આ જન્મમાં નહીં 7 જન્મ સુધી તારે સંતતિનો યોગ નથી. અને જ્યારે આવું કહ્યું એટલે મનમાં ખૂબ લાગી આવ્યું. થયું કે જો આપ કૃપા નહીં કરો તો અહીંયા જ માથું પછાડી મારા જીવનને સમાપ્ત કરી દઈશ. મહાત્માને આવી દયા, જોડીમાંથી ફળ કાઢ્યું, અભિમંત્રિત કરીને આપ્યું, જા તારી પત્નીને ખવડાવજે, ઠાકોરજી કૃપા કરશે તો તારા ઘરે પારણું બંધાશે. જીદ કરીને વસ્તુ મળી જવી એ જ સફળતા નથી, એ વસ્તુ સુખનું કારણ બને એ સફળતા છે. એટલે જ હું હંમેશા કહેતો હોઉં, મહેનત કરી. ઘણી વાર લોકો કે મહેનત બુદ્ધિ શ્રેષ્ઠ કે ઠાકોરજીની કૃપા શ્રેષ્ઠ, બંનેમાંથી મોટું શું? મહેનત અને બુદ્ધિથી ઘરનું સુખ મળી શકે, પણ ઘરમાં સુખ તો ઠાકોરજીની કૃપા હોય ને તો જ મળે. મહેનત અને બુદ્ધિથી ધનનું સુખ મળી શકે, પણ ધનથી સુખ તો ઠાકોરજીના આશીર્વાદ હોય તો જ મળે. મહેનત અને બુદ્ધિથી વ્યવસ્થા, સંજોગો અને વ્યક્તિઓને ભેગા કરી શકો, પણ ભેગા કરેલી વ્યવસ્થાઓ સુખના કારણ ત્યારે જ બને જ્યારે એમાં ઠાકોરજીના આશીર્વાદ ભળ્યા હોય. બાકી મહેનત કરીને મેળવેલું જ જીવનમાં સૌથી મોટા દુઃખની કારણ બની જતું, સૌથી મોટા દુઃખનું કારણ બની જતું. જે આપણી કામનાઓ હતી એ જ ક્યાંક દુઃખનું કારણ નથી. એકે પ્રભુને ખૂબ તપ કરીને, ખૂબ આજીજી કરીને બાળક માંગ્યું. મોટા થઈને એ જ બાળકે ઘરથી કાઢ્યા. રડતો રડતો ભગવાન પાસે ગયો, ભગવાન આ કેમ આ થયું? બસ તારી જ માંગણીને કારણે. હું તો નતો આપતો, તે જ માંગ્યું એટલે જ આ થયું. ક્યાંક આપણી જ માંગણીઓ આ બધું થઈને સામે ના આવી જાય. એટલે પ્રભુ જે કરે છે સારું જ કરે છે, વિચારીને જ કરે છે. પોતાના ભાગ્ય વિધાતા બનવાની કોશિશ ન કરો. કોઈને સહાયક થઈ શકાય, પણ કોઈનું નસીબ આપણે નથી લખી શકતા. આપ્યું ને ફળ લઈને પ્રસન્ન થઈ ગયો આત્મદેવ. દોડતો ઘરે આવ્યો, ધુંધુલીને કહેવા લાગ્યો કે જો ઠાકોરજીની કૃપા થઈ ગઈ, મહાત્માએ ફળ આપ્યું છે, તું ખાઈશ તો આપણા ઘરે પારણું બંધાશે. ધુંધુલીએ તો પાછું માથે પછાડ્યું. આટલા દિવસ શાંતિ હતી, પાછી વાત ફરીને ક્યાંથી આવી? એટલામાં ધુંધુલીની બહેન આવી. ધુંધુલી એટલે દુર્બુદ્ધિ, દુસ્સંગ, અને બહેન છે દુર્બુદ્ધિ. દુસ્સંગ અને દુર્બુદ્ધિ ભેગા થાય પછી એની કોઈ રક્ષા ન કરી શકે. એક તો તમારી બુદ્ધિ બગડી હોય અને એમાં પાછો દુસ્સંગ મળી જાય, પછી આપણું પતન થતા કોઈ ન રોકી શકે. કહ્યું કે જો મારે બાળક થવાનું છે, એમ કર, મારા પતિને થોડા પૈસા આપી દે, મારા ઘરે રહેવા આવી જા, જે બાળક થશે તને આપી દઈશ, તારે પીડાએ સહન નહીં કરવી પડે અને બાળકનું સુખ પણ તને મળી જશે. ગમી ગઈ વાત, જતા રહ્યા. તો આ ફળનું શું કરું? તારા આંગણામાં ગાય બાંધી છે ને એને વાછરડું થતું નથી, એમ કર, ફળ ખવડાવીને જોઈ તો લે કે કઈ કામમાં તેજ છે કે એમને પકડાવી દીધું છે. ગાયને ખવડાવ્યું. સમય થાય ગાયને વાછરડું થયું. આખું શરીર મનુષ્ય જેવું, કાન ગાય જેવા. નામ રાખ્યું ગૌકર્ણ. માનો ઋષિનું તેજ પ્રગટ થયું. અને અહીંયા બાળક થયું, નામ રાખ્યું ધુંધકારી. જેના જન્મમાં જ આટલા છલ કપટ થયા હોય એ બાળક કેવું થાય? એટલે જ આપણે ત્યાં થઈએ કે બાળક થવાનું હોય ત્યારે સારું વાંચન કરવું, સારું જોવું, સારું પઠન કરવું, જેથી સંસ્કાર થાય. અહીંયા અવેદ અભ્યાસ કરવા માટે ગૌકર્ણજી ગયા છે અને ધુંધકારીને તો હવે કોઈ રોકનારું રહ્યું નથી. માએ પણ આત્મઘાત કરી લીધો કે આવી સંતતિ કરતા ન થઈ હોત તો સારું થાત. આત્મઘાત કર્યો ને હવે તો કોઈ રોકનારું નહીં. ઘરમાં કોઈ કહેનારું જ ન હોય ત્યારે તો કેટલું સાવધાન રહેવું પડે.
નસીબવાળા હોય એના ઘરમાં બે જણા ટોકનારા હોય, બેટા આવું ન કરે તો સારું, આમ ન જાય તો સારું, આમ ન નિર્ણય લે તો સારું. સૌભાગ્યશાળી. હું તો એટલે જ કહું ને કે જ્યારે તમે ઓફિસે પણ દોડતા દોડતા જતા હો અને તમને અવાજ પાછળથી સંભળાય કે સાંભળો આજે એકાદશી છે, દંડવત કરીને તો જાઓ. આવો જો અવાજ ઘરે સંભળાય તો પોતાની જાતને નસીબવાળા માનજો કે તમારા ઘરમાં સંસારની વ્યસ્તતાની વચમાં પણ કોઈ તમને ભગવાન યાદ અપાવનારું ઘરમાં છે. કારણ કે આવી વ્યસ્તતામાં જો તમને કોઈ પ્રભુનું સ્મરણ કરાવે છે તો તમે બહુ નસીબવાળા છો. બાકી ભગવાન યાદ આવવા દે એવો સંસાર છે નહીં. તમને એટલા બધા ગૂંચવીને રાખશે ને કે ભૂલાઈ જ દેશે. પણ ઘરમાં કોઈ એક વૈષ્ણવ સંબંધી, એ પતિ રૂપે હોય, પત્ની રૂપે હોય, માતા રૂપે હોય, બહેન રૂપે હોય, દીકરી રૂપે, દીકરા જે રૂપે પણ હોય, પણ તમારા ઘરમાં કોઈ એક વૈષ્ણવ એવો છે કે સંસારની વ્યસ્તતામાં તમને ભગવાન યાદ અપાવે છે, તો માનજો ઠાકોરજીના તમારા ઉપર આશીર્વાદ છે કે તમને એનું સ્મરણ કરાવે રાખે છે. અહીંયા જ્યારે હવે કોઈ રહ્યું નહીં, માતાએ આત્મઘાત કરી લીધો, આવ્યા ગૌકર્ણજીને, એમને વિચાર કર્યો કે પિતાને હજી આસક્તિ જતી નથી સંસારની. ઘણીવાર કડવા અનુભવો પણ માણસને અનાસક્ત નથી કરતા. નહીં તો ઘણીવાર એમ થાય કે એવો કડવો અનુભવ થાય તેમ થાય કે આ બધામાં ક્યાંય મન રાખવા જેવું નથી, પણ વરસ ચાલે પાછું એના એ જ આપણે આનું શું થયું હશે, આનું શું થયું હશે, આણે કેમ કર્યું હશે, એ આસક્તિ જાય ને. ખાસ તમને બધાને કહીશ, કોઈની એટલી બધી ચિંતા ન કરો કે એને કારણે તમે તમારું અલૌકિક બગાડી લો. કોઈને સુધારવા, કોઈને સલાહ સૂચન આપવા ખરા, પણ પછી એટલી બધી એ ભગવાનને ભજતો થાય એટલી ચિંતા નહીં કરવી કે આપણું ભગવત નામ છૂટી જાય. દરેકનો એક વિવેક છે. જેમ નાના બાળકને ખોળામાં લઈએ ને તો એટલી જોરથી નથી પકડતા કે એને વાગી જાય, અને એટલું ઢીલું નથી પકડતા કે છૂટી જાય. પકડવાનો વિવેક છે. એમ એ રીતે સંસારને પકડવું, એટલા જોરથી નહીં પકડવું વૈષ્ણવે કે બધા રૂંધાઈ જાય, દબાઈ જાય, ગુંગળાઈ જાય, અને એટલું ઢીલું નહીં મૂકવું કે બધાનો બગાડ થઈ જાય. તમારી જે વડીલ તરીકેની, માતા પિતાની તરીકેની જવાબદારી હોય એ જવાબદારીઓને નિભાવતા દિશા સૂચન કરતા રહો, એને સંકેત કરતા રહો, એને પ્રેરણા કરતા રહો. પણ સાવ એવા પણ ના થઈ જાવ કે જેનું જે થવું હોય મારે શું. વૈષ્ણવ નિષ્ઠુર ન હોય, નિર્દયી ન હોય, એને ચિંતા હોય પણ એનો બગાડ ન થઈ જાય એની. એટલે એટલું બધું બી નહીં પકડી લો કે પોતાનું અહિત આપણે કરવા લાગીએ ને આપણું ભગવત નામ છૂટવા લાગે. પોતાનું બગાડીને કોઈનું સુધારી શકાતું નથી. અને તમારા બાળકો કરતા તમારો એક દિવસ વધારે મોંઘો છે. જેની પાસે જે વસ્તુ ઓછી હોય એ વધારે કિંમતી કહેવાય. જો તમે 70-60 ક્રોસ કરી ગયા છો તો તમારા 25-30 વર્ષના દીકરા કરતા તમારો એક દિવસ વધારે મોંઘો છે. અને એટલા માટે સસ્તી વસ્તુ માટે મોંઘી વસ્તુ ન ખર્ચીને ખાય. આપણે બધા તો વેપારી લોકો બધા સમજે કે શેના માટે શું વપરાય, એટલે વિવેક રાખો.